નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું યોગેશ રંગપડિયા। ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એને લઈને ઘણી અટકળો ચાલી રહી છે, ત્યારે આજે સાંજે 5 વાગે ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું સાંજે 5 વાગે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે મુજબ આજે સાંજે ચૂંટણીની તારીખો જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણીની જાહેરાત જો થઈ જશે તો ગુજરાતમાં આચારસંહિતા અમલી બની જશે અને જે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, જેમાં 34 જિલ્લા પંચાયત, 95 નગરપાલિકા, 15 મહાનગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ત્યારે આ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર અને મહાનગરની ચૂંટણીની તારીખો સાંજ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જે નવા નેતાઓ જે બેઠકો ઉપર, નવા ઉમેદવારો બેઠકો ઉપર જે ચૂંટી અને આવવાના છે તેના માટે પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે। તમામ બેઠકો ઉપર નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ તમામ રાજકીય પક્ષોએ અત્યારે શરૂ કરી છે। ત્યારે આજે સાંજ 5 વાગ્યાની આસપાસ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, કઈ તારીખે મહાનગરનું, કઈ તારીખે નગરપાલિકાનું, કઈ તારીખે જિલ્લા તાલુકાનું આ ચૂંટણી યોજાવાની છે। ત્યારે રાહ જોઈએ સાંજ સુધી, અને સાંજે આચારસંહિતા અમલી બનશે અને જે રીતે ચૂંટણી પંચ તારીખ જાહેર કરશે એની અપડેટ આપને આપતા રહેશું।